નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા આજના આ ખાસ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું એક એવા વિષય વિશે જે ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઊભા કરે છે। આજે આપણે વિગતવાર જાણીશું તુલસીનું સૂકું લાકડું। હા, તમે સાચું સાંભળ્યું। આપણે જાણીએ છીએ કે તુલસીનો છોડ કેટલો પવિત્ર માનવામાં આવે છે, પણ જ્યારે આ છોડ સુકાઈ જાય ત્યારે શું કરવું? શું તેને કચરામાં નાખવો? શું તેને બાળી શકાય કે પછી તેનો કોઈ બીજો ઉપયોગ છે? ચાલો આજે આપણે વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓના સંદર્ભમાં તુલસીના સૂકા લાકડા વિશે વિગતવાર સમજીએ। સૌપ્રથમ તુલસીના છોડનું મહત્વ સમજીએ। હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે। લગભગ દરેક ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળશે। એવી માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, એટલે જ તુલસીના છોડને દરરોજ જળ, ફૂલ, ધૂપ, દીપ આપવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોય તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી। તુલસી ફક્ત ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પણ ઔષધીય દૃષ્ટિએ પણ અત્યંત ઉપયોગી છે। તુલસી તણાવ ઘટાડવામાં, શરદી ઉધરસમાં અને અન્ય ઘણા રોગોમાં લાભદાયક માનવામાં આવે છે। ઉપરાંત તુલસીનો છોડ હવા શુદ્ધ કરવાનું કામ પણ કરે છે। વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રાચીન ભારતીય સ્થાપત્યકલાના જ્ઞાન પર આધારિત છે, જે મકાનો અને રહેણાંક જગ્યાઓ માટે દિશાઓ, માપન અને અવકાશી આયોજનના નિયમો આપે છે। આ સિદ્ધાંતો મુજબ તુલસીનો છોડ લગાવવાની સૌથી યોગ્ય દિશા ઉત્તર, પૂર્વ અથવા ઈશાન કોણ માનવામાં આવે છે। પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે અને સૂર્ય જેવી ઉર્જા બની રહે છે। ઉત્તર દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। ઈશાન કોણ પણ તુલસી માટે અત્યંત શુભ માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખવું કે તુલસીના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં લગાવવો નહીં। દક્ષિણ દિશા પિતૃઓની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં તુલસી લગાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે। આ ઉપરાંત પશ્ચિમ દિશામાં પણ તુલસી લગાવવી અશુભ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રમાં તુલસી રાખવાના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે। જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો જીવનમાં ખરાબ અસર થઈ શકે છે। પ્રથમ વાત, તુલસીના છોડની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ। ક્યારેય પણ તુલસીના છોડ નજીક જૂતા, ચંપલ કે ઝાડુ રાખવા નહીં। એવી માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે અને માણસ દરિદ્ર થઈ શકે છે। બીજું, તુલસીના છોડને કાંટાદાર વૃક્ષોની નજીક ક્યારેય લગાવવો નહીં। કાંટાદાર વૃક્ષો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જે તુલસીની પવિત્રતાને અસર કરી શકે છે। ત્રીજું, તુલસીના છોડને સૂકવા દેવો નહીં। જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે। હવે આવીએ આપણા મુખ્ય વિષય તરફ, તુલસીનું સૂકું લાકડું। ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે તેનું શું કરવું? શું તેને કચરામાં નાખવો? શું તેને બાળવો કે પછી તેનો કોઈ બીજો ઉપયોગ છે? ચાલો આ બધા પ્રશ્નોના જવાબ આપણે વિગતવાર જાણીએ। તુલસીના સૂકા લાકડાનો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ એ છે કે તેને હવન હોમમાં ઉપયોગમાં લઈ શકાય। એવી માન્યતા છે કે તુલસીના સૂકા લાકડાને અગ્નિમાં આહુતિ આપવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તુલસીનું લાકડું ઘણું પાતળું હોય છે, એટલે તે ઝડપથી બળી જાય છે। આથી તેને મુખ્ય યજ્ઞ લાકડા તરીકે નહીં, પણ ધૂપ અથવા ઋતુ ઉપચાર માટે ઉપયોગમાં લઈ શકાય છે। તુલસીના લાકડાને હોમમાં બાળવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। તુલસીના સૂકા લાકડાનો બીજો ઉપયોગ એ છે કે તેને દીવામાં બાળી શકાય। ખાસ કરીને એકાદશીના દિવસે તુલસીના સૂકા લાકડાનો દીવો બાળવાથી વિશેષ ફળ મળે છે। એવી માન્યતા છે કે તુલસીના સૂકા લાકડાનો દીવો બાળવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, દેવો અને અતિશય ખર્ચમાંથી મુક્તિ મળે છે અને સફળતાના નવા દ્વાર ખુલે છે। આ ઉપરાંત તુલસીનું સૂકું લાકડું બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને હાનિકારક તત્વો દૂર થાય છે, જેનાથી બીમારીનો ભય ઘટે છે। તુલસીના સૂકા લાકડાને ગાયના ઘીમાં પલાળીને બાળવાથી તે વધુ ફળદાયી માનવામાં આવે છે। તુલસીના સૂકા લાકડાનો ત્રીજો ઉપયોગ, તેને ઘરના દરવાજા ઉપર બાંધી શકાય। જી હા, તમે સાચું સાંભળ્યું। તુલસીના સૂકા લાકડાને ગંગાજળથી ધોઈને સફેદ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન, ધન અને સંસાધનોની કોઈ કમી નથી રહેતી। આ ઉપરાંત તુલસીના સૂકા લાકડાને ઘરના મંદિરમાં રાખવાથી પણ સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। એવી માન્યતા છે કે સુકાઈ ગયા પછી પણ તુલસીની પવિત્રતા અને ઉર્જા જળવાઈ રહે છે। તુલસીના સૂકા લાકડાનો ચોથો ઉપયોગ, તેનાથી નવો તુલસીનો છોડ ઉગાડી શકાય। જી હા, સૂકા તુલસીના છોડમાંથી બીજ મેળવી શકાય છે, જેને વાવવાથી નવો છોડ ઉગે છે। આ માટે સૂકા તુલસીના છોડમાંથી બીજ અલગ કરીને ભૂમિમાં વાવવા જોઈએ।
આ રીતે તુલસીના છોડને ફરીથી જીવન પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત તુલસીના સૂકા પાનને ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે। સૂકા તુલસીના પાનને હાથ વડે વાટીને ઘરના અન્ય છોડના મૂળમાં નાખવાથી ભૂમિની ફળદ્રુપતા વધે છે। તુલસીના સૂકા લાકડાનો પાંચમો ઉપયોગ તેને સ્નાનના જળમાં નાખી શકાય। તુલસીનું સૂકું લાકડું અત્યંત પવિત્ર માનવામાં આવે છે। તેને સ્નાનના પાણીમાં નાખીને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। આ ઉપરાંત તે માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે। હવે આપણે જાણીએ કે તુલસીનું સૂકું લાકડું કેવી રીતે એકત્રિત કરવું। જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે તેને જમીનમાંથી ઉખેડીને લેવો। તેને સ્વચ્છ પાણીથી ધોઈને સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવો। સંપૂર્ણ સુકાઈ જાય પછી તેના દાંડી અને ડાળીઓને અલગ કરી લેવી। હવે આ સૂકા લાકડાને કોઈ સ્વચ્છ કપડાં કે પેપરમાં બાંધીને સુરક્ષિત રાખવું। ધ્યાન રાખવું કે તુલસીના સૂકા લાકડાને ક્યારેય જમીનમાં ફેંકવું નહીં અથવા તેના પર પગ મૂકવો નહીં। તુલસીના સૂકા લાકડાને એકત્રિત કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે? એવી માન્યતા છે કે એકાદશી અથવા અમાસના દિવસે તુલસીના સૂકા લાકડાને એકત્રિત કરવું શુભ હોય છે। આ દિવસે તુલસીની ઉર્જા સૌથી વધુ સકારાત્મક માનવામાં આવે છે। હવે આપણે જાણીએ કે તુલસીના સૂકા લાકડાને કયા કયા સ્થાને ઉપયોગમાં લઈ શકાય। પ્રથમ સ્થાન ઘરનું મંદિર। તુલસીના સૂકા લાકડાને ઘરના મંદિરમાં રાખવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। બીજું સ્થાન ઘરનો મુખ્ય દરવાજો। તુલસીના સૂકા લાકડાને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી। ત્રીજું સ્થાન ઘરના ઉત્તર અથવા ઈશાન દિશા। આ દિશામાં તુલસીનું સૂકું લાકડું રાખવાથી ધન સમૃદ્ધિમાં વધારો થાય છે। તુલસીના સૂકા લાકડાની વિશેષતાઓ વિશે પણ જાણવું જરૂરી છે। એવી માન્યતા છે કે તુલસીનું સૂકું લાકડું સાત્વિક ઉર્જા ધરાવે છે, જે વાતાવરણને શુદ્ધ કરે છે। તે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે। તુલસીનું સૂકું લાકડું તણાવ અને ચિંતા ઘટાડવામાં પણ સહાયક માનવામાં આવે છે। આ ઉપરાંત તેનો ધૂપ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે। તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ અન્ય કઈ રીતે કરી શકાય? તેનો ઉપયોગ ધૂપબત્તી અને ધૂપબાતીના નિર્માણમાં કરી શકાય છે। તુલસીના સૂકા લાકડાનો ધૂપ વાતાવરણને શુદ્ધ કરે છે અને તેની સુગંધ મનને શાંતિ આપે છે। તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ઔષધીય ઉત્પાદનોના નિર્માણમાં પણ કરી શકાય છે। તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે। તેનો ઉપયોગ માથાના દુખાવા, શરદી, ઉધરસ અને અન્ય રોગોમાં થાય છે। તુલસીના સૂકા લાકડા વિશે કેટલીક ખાસ વાતો પણ છે। એવી માન્યતા છે કે જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા અથવા દુષ્ટ શક્તિઓનો સંકેત હોઈ શકે છે। આ સ્થિતિમાં કુટુંબમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને કાર્યોમાં અવરોધો આવી શકે છે। એવું પણ કહેવાય છે કે ઘરમાં તુલસી સકારાત્મક ઉર્જા આપે છે, પણ જો તે સુકાવા લાગે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટવાનો સંકેત છે। તે જ રીતે જો તુલસીનો છોડ સુકાય નહીં તો તે સમૃદ્ધિ અને સુખનો સંકેત છે, અને જો તે સુકાઈ જાય તો આર્થિક સંકટ અને નુકસાન થઈ શકે છે। તુલસીના સૂકા લાકડા સાથે સંકળાયેલી કેટલીક ભૂલો વિશે પણ જાણવું જરૂરી છે। ઘણા લોકો તુલસીના સૂકા લાકડાને કચરામાં નાખી દે છે। આ સૌથી મોટી ભૂલ છે। તુલસી પવિત્ર છે, એટલે તેને કચરામાં નાખવો અશુભ માનવામાં આવે છે। કેટલાક લોકો તુલસીના સૂકા લાકડાને બાળી નાખે છે, પણ ધ્યાન રાખવું કે તેને ક્યારેય સામાન્ય લાકડાની જેમ બાળવો નહીં। તેને ફક્ત યજ્ઞ અથવા ધાર્મિક ઉપચારમાં જ બાળવો જોઈએ। કેટલાક લોકો તુલસીના સૂકા લાકડાને જમીનમાં દાટી દે છે, પણ આ પણ યોગ્ય નથી। તેને યોગ્ય રીતે સંભાળવું જોઈએ। તુલસીના સૂકા લાકડાના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે જાણીએ। તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ કરે છે। તે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે। તે આર્થિક સ્થિતિને સુધારે છે। તે કુટુંબમાં સુખ શાંતિ લાવે છે। તે માનસિક તણાવ ઘટાડે છે। તે શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે। તે વાતાવરણને શુદ્ધ કરે છે। તુલસીના સૂકા લાકડાના ઉપયોગની પદ્ધતિઓ વિશે પણ જાણીએ। હવન હોમ માટે તુલસીના સૂકા લાકડાને ઘીમાં પલાળીને અગ્નિમાં આહુતિ આપવી। દીપ માટે તુલસીના સૂકા લાકડાને ઘીમાં પલાળીને દીવો બાળવો। ધૂપ માટે તુલસીના સૂકા લાકડાને સૂકવીને તેનો ધૂપ કરવો। સ્નાન માટે તુલસીના સૂકા લાકડાને સ્નાનના પાણીમાં નાખવું। દરવાજા માટે તુલસીના સૂકા લાકડાને દરવાજે બાંધવું। તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? એકાદશીના દિવસે તુલસીના સૂકા લાકડાનો દીવો બાળવો શુભ માનવામાં આવે છે। આ ઉપરાંત ગ્રહણ, અમાસ અને દિવાળી જેવા ખાસ દિવસો પણ તુલસીના સૂકા લાકડાના ઉપયોગ માટે શુભ માનવામાં આવે છે। ઘરમાં કોઈ નવો આરંભ કરતા પહેલા પણ તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ લાભદાયક છે। તુલસીના સૂકા લાકડા વિશે ઘણી બધી માન્યતાઓ છે, પણ આપણે યાદ રાખવું કે આપણે અહીં કોઈ દાવો કરતા નથી।
આપણે ફક્ત માન્યતાઓ અને પરંપરાઓ વિશે વાત કરી રહ્યા છીએ. તુલસી ફક્ત ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. તુલસીમાં ઘણા ઔષધીય ગુણો હોય છે જે તેને ખાસ બનાવે છે. ઘણા લોકો પૂછે છે કે શું તુલસીના સૂકા લાકડાને કચરામાં નાખી શકાય? ના, તેને ક્યારેય કચરામાં નાખવો નહીં. તે પવિત્ર છે એટલે તેનું સન્માન કરવું જોઈએ. શું તુલસીના સૂકા લાકડાને બાળી શકાય? હા, પણ ફક્ત ધાર્મિક વિધિઓમાં જ. શું તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ઔષધિ તરીકે કરી શકાય? હા, પણ કોઈ નિષ્ણાતની સલાહ લઈને. શું તુલસીના સૂકા લાકડામાંથી નવો છોડ ઉગાડી શકાય? હા, જો તેમાં બીજ હોય તો. તુલસીના સૂકા લાકડાની સંભાળ કેવી રીતે રાખવી? તેને સ્વચ્છ અને શુષ્ક જગ્યાએ રાખવું. તેને ક્યારેય ભીનાશવાળી જગ્યાએ રાખવો નહીં. તેને નિયમિતપણે સૂર્યપ્રકાશમાં સૂકવતા રહેવું. તેને કોઈ પણ પ્રકારની અશુદ્ધિથી બચાવીને રાખવું. તુલસીનો છોડ વાસ્તુશાસ્ત્રમાં શા માટે મહત્વપૂર્ણ છે? વાસ્તુશાસ્ત્ર 5 મૂળ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પર આધારિત છે. તુલસીનો છોડ આ પાંચે તત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે પૃથ્વી તત્વને શુદ્ધ કરે છે, જળ તત્વને પવિત્ર કરે છે, અગ્નિ તત્વને પ્રજ્વલિત કરે છે, વાયુ તત્વને શુદ્ધ કરે છે અને આકાશ તત્વને સંતુલિત કરે છે. આથી તુલસીનો છોડ વાસ્તુશાસ્ત્રમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી. તુલસીનો છોડ ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. તે ઘરના લોકોને તંદુરસ્ત, સુખી અને સમૃદ્ધ બનાવે છે. તુલસીનો છોડ ઘરમાં પ્રેમ અને સમૃદ્ધિ લાવે છે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડને ઘરમાં રાખવાનું અત્યંત મહત્વ આપવામાં આવે છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરીને આપણે ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી શકીએ છીએ. તેનો ઉપયોગ કરીને આપણે ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવી શકીએ છીએ. તેનો ઉપયોગ કરીને આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકીએ છીએ. તેનો ઉપયોગ કરીને આપણે આપણા સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ. તેનો ઉપયોગ કરીને આપણે આપણા માનસિક તણાવ ઘટાડી શકીએ છીએ. જો તમને તુલસીનો છોડ ઘરમાં ન હોય તો શું કરવું? શક્ય હોય ત્યાં સુધી ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. જો ઘરમાં જગ્યા ન હોય તો ગમલામાં પણ તુલસીનો છોડ લગાવી શકાય છે. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને ઉખેડીને કોઈ યોગ્ય સ્થાને, જેમ કે નદી અથવા તળાવમાં, વહેતી કરી શકાય છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવાના કેટલાક ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો. હંમેશા શુદ્ધ મનથી તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવો. ક્યારેય અશુદ્ધ અવસ્થામાં તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ન કરવો. તુલસીના સૂકા લાકડાને ક્યારેય જમીન પર મૂકવો નહીં. હંમેશા શ્રદ્ધા અને ભક્તિથી તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવો. તુલસીનું સૂકું લાકડું એક એવી વસ્તુ છે જે સાવચેતી અને શ્રદ્ધા સાથે ઉપયોગમાં લેવું જોઈએ. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે અનેક લાભો આપી શકે છે. પરંતુ જો અયોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે નકારાત્મક અસરો પણ ઉત્પન્ન કરી શકે છે. તુલસીના સૂકા લાકડા સાથે સંકળાયેલી કેટલીક સામાન્ય માન્યતાઓ. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો તે કુટુંબમાં કોઈ મોટી મુશ્કેલી આવવાનો સંકેત છે. કેટલાક લોકો માને છે કે તુલસીના સૂકા લાકડાને બાળવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કેટલાક લોકો માને છે કે તુલસીના સૂકા લાકડાને દરવાજે બાંધવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે. તુલસીના સૂકા લાકડા વિશેની કેટલીક બાબતો આપણે સમજી લીધી. હવે આપણે તેના ઉપયોગની યોગ્ય રીત વિશે જાણીએ. સૌપ્રથમ, તુલસીના સૂકા લાકડાને શુદ્ધ પાણીથી ધોવા. ત્યારબાદ તેને સૂર્યપ્રકાશમાં સૂકવો. સંપૂર્ણ સુકાઈ જાય પછી તેને સ્વચ્છ કપડાં કે પેપરમાં બાંધીને રાખવું. જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે શુદ્ધ મનથી અને શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કરવો. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું. હંમેશા પવિત્ર સ્થાને તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવો. ક્યારેય અપવિત્ર સ્થાને તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ન કરવો. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરતી વખતે કોઈ નકારાત્મક વિચાર ન રાખવો. હંમેશા હકારાત્મક વિચારો સાથે તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવો. તુલસીના સૂકા લાકડાના ઉપયોગથી થતા ફાયદાઓની વાત કરીએ. તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. તે કુટુંબના સભ્યોના સ્વાસ્થ્યને સુધારે છે. તે કુટુંબમાં પ્રેમ અને સુમેળ વધારે છે. તે કુટુંબની આર્થિક સ્થિતિ સુધારે છે. તે કુટુંબના સભ્યોના માનસિક તણાવ ઘટાડે છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ. હવન હોમ માટે તુલસીના સૂકા લાકડાને ઘીમાં પલાળીને અગ્નિમાં આહુતિ આપવી. આ ક્રિયા વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા વધારે છે. દીપ માટે તુલસીના સૂકા લાકડાને ઘીમાં પલાળીને દીવો બાળવો. આ ક્રિયા ઘરમાં તેજ અને સકારાત્મકતા વધારે છે. ધૂપ માટે તુલસીના સૂકા લાકડાને સૂકવીને તેનો ધૂપ કરવો. આ ક્રિયા વાતાવરણને સુગંધિત અને શુદ્ધ બનાવે છે.
સ્નાન માટે તુલસીના સૂકા લાકડાને સ્નાનના પાણીમાં નાખવું. આ ક્રિયા શરીર અને મનને શાંતિ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના સૂકા લાકડાને ઘરના ચારેય દિશામાં ઉપયોગ કરી શકાય છે, પરંતુ ઉત્તર અને પૂર્વ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. ઘરના ઈશાન કોણમાં તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ખાસ કરીને લાભદાયક છે. આ દિશા ઈશ્વરની દિશા માનવામાં આવે છે અને અહીં તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ઘરના મંદિરમાં કરવો ખાસ ફળદાયી માનવામાં આવે છે. ઘરના મંદિરમાં તુલસીના સૂકા લાકડાના દીવા બાળવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. તેનો ધૂપ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. ઘરના મંદિરમાં તુલસીના સૂકા લાકડાને સાચવીને રાખવાથી ઘરની સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ બાળકોના રૂમમાં પણ કરી શકાય છે. તેના ધૂપથી બાળકોનું વાતાવરણ શુદ્ધ રહે છે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેનાથી બાળકોના મનમાં સકારાત્મક વિચારો આવે છે અને તેમનું ધ્યાન વધે છે. જો કે ધ્યાન રાખવું કે તુલસીના સૂકા લાકડાનો ધૂપ કરતી વખતે બાળકોને તેનાથી દૂર રાખવા. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ઘરના રસોડામાં પણ કરી શકાય છે. રસોડામાં તેના ધૂપ કરવાથી વાતાવરણ શુદ્ધ રહે છે અને ખાવાનું સ્વાસ્થ્યવર્ધક બને છે. તેનાથી રસોડામાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડામાં તુલસીના સૂકા લાકડાને સાચવીને રાખવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ઘરના દરવાજા નજીક કરવો અત્યંત લાભદાયક છે. ઘરના મુખ્ય દરવાજા નજીક તુલસીના સૂકા લાકડાને બાંધવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી. તે ઘરની સુરક્ષા વધારે છે અને ઘરના લોકોને સુરક્ષિત રાખે છે. ઘરના દરવાજા નજીક તુલસીના સૂકા લાકડાને સાચવીને રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ નિયમિતપણે કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેને નિયમિતપણે સૂર્યપ્રકાશમાં સૂકવવાથી તેની ઉર્જા જળવાઈ રહે છે. તેને સ્વચ્છ અને શુષ્ક જગ્યાએ રાખવાથી તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. તેને નિયમિતપણે ઉપયોગમાં લેવાથી તેનો લાભ નિયમિતપણે મળે છે. તુલસીના સૂકા લાકડાને ખરીદતી વખતે શું ધ્યાન રાખવું? ખાતરી કરો કે તે શુદ્ધ અને સ્વચ્છ હોય. ખાતરી કરો કે તે સંપૂર્ણપણે સુકાયેલું હોય. ખાતરી કરો કે તેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ન હોય. ખાતરી કરો કે તેને કોઈ જંતુએ ન ખાધું હોય. ખાતરી કરો કે તેનો રંગ અને સુગંધ સામાન્ય હોય. જો તેમાં કોઈ અસામાન્યતા હોય તો તેનો ઉપયોગ ન કરવો. તુલસીના સૂકા લાકડાને ક્યારે બદલવું જોઈએ? જ્યારે તેનો રંગ બદલાઈ જાય, જ્યારે તેની સુગંધ ન આવે, જ્યારે તેમાં ફૂગ આવે, જ્યારે તે તૂટવા લાગે, જ્યારે તેની ઉર્જા ઓછી થઈ જાય, આવા સમયે તેને બદલીને નવો ઉપયોગ કરવો જોઈએ. તુલસીના સૂકા લાકડાને બદલતી વખતે જૂના લાકડાનો શું કરવો? જૂના તુલસીના સૂકા લાકડાને ક્યારેય કચરામાં નાખવો નહીં. તેને નદી અથવા તળાવમાં વહેતો કરવો. તેને કોઈ પવિત્ર સ્થાને દાટી દેવો. તેનો ઉપયોગ ધૂપ અથવા હોમમાં કરવો. તેને કોઈ અન્ય સ્વરૂપે ઉપયોગમાં લેવો. જૂના તુલસીના સૂકા લાકડાને સન્માનપૂર્વક વિસર્જન કરવું જોઈએ. તુલસીના સૂકા લાકડા વિશે ઘણી બધી વાતો છે, પણ ધ્યાન રાખવું કે આ બધી માન્યતાઓ અને પરંપરાઓ છે. આપણે કોઈ દાવો કરી રહ્યા નથી. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને સમજ અનુસાર તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરી શકે છે. તુલસીના સૂકા લાકડા વિશે ઘણા લોકોના પ્રશ્નો હોય છે. ચાલો કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો જાણીએ. પ્રશ્ન: શું તુલસીના સૂકા લાકડાને સામાન્ય લાકડાની જેમ બાળી શકાય? જવાબ: ના, તેને ફક્ત ધાર્મિક વિધિઓમાં જ બાળવું જોઈએ. પ્રશ્ન: શું તુલસીના સૂકા લાકડાને ઘરના કોઈ પણ ભાગમાં રાખી શકાય? જવાબ: તેને મંદિર, દરવાજા, ઉત્તર દિશા, પૂર્વ દિશા, ઈશાન કોણ જેવા શુભ સ્થાનોમાં રાખવો જોઈએ. પ્રશ્ન: શું તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ઔષધિ તરીકે કરી શકાય? જવાબ: હા, પણ કોઈ નિષ્ણાતની સલાહ લઈને. પ્રશ્ન: શું તુલસીના સૂકા લાકડાથી નવો છોડ ઉગાડી શકાય? જવાબ: હા, જો તેમાં બીજ હોય તો. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવાના સમય વિશે પણ જાણીએ. સવારે સૂર્યોદય સમયે તેનો ઉપયોગ કરવો સૌથી શુભ માનવામાં આવે છે. સાંજે સૂર્યાસ્ત સમયે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. રાત્રે તેનો ઉપયોગ ન કરવો. ખાસ કરીને એકાદશી, અમાસ, પૂનમ જેવા દિવસોમાં તેનો ઉપયોગ કરવો લાભદાયક છે. ગ્રહણ જેવા ખાસ સમયે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના સૂકા લાકડાને કેવી રીતે સાચવીને રાખવું? તેને સ્વચ્છ કપડાં કે પેપરમાં બાંધીને સુરક્ષિત રાખવું. તેને સૂર્યપ્રકાશથી દૂર રાખવું. તેને વિનાશથી દૂર રાખવું. તેને કોઈ પણ પ્રકારની અશુદ્ધિથી દૂર રાખવું. તેને નિયમિતપણે સૂકવતા રહેવું. તેને ક્યારેય જમીન પર મૂકવો નહીં. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો: હંમેશા શુદ્ધ અવસ્થામાં તેનો ઉપયોગ કરવો. ક્યારેય અપવિત્ર અવસ્થામાં તેનો ઉપયોગ ન કરવો. તેનો ઉપયોગ કરતી વખતે હંમેશા શ્રદ્ધા અને ભક્તિ રાખવી. તેનો ઉપયોગ કરતી વખતે કોઈ નકારાત્મક વિચાર ન રાખવો.
તેનો ઉપયોગ કરતી વખતે હંમેશા શાંત અને એકાગ્ર રહેવું. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ કરવાથી મળતા લાભો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેનાથી કુટુંબમાં સુખ શાંતિ આવે છે. તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે. તેનાથી સ્વાસ્થ્ય સુધરે છે. તેનાથી માનસિક તણાવ ઘટે છે. તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તુલસીના સૂકા લાકડાનો ઉપયોગ ન કરવાથી થતા નુકસાન. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેનાથી કુટુંબમાં કલેશ થાય છે. તેનાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. તેનાથી માનસિક તણાવ વધે છે. તેનાથી વાતાવરણ અશુદ્ધ થાય છે. તુલસીના સૂકા લાકડા વિશે જાણવા જેવી ઘણી બધી વાતો છે. આજે આપણે તેની યોગ્ય ઉપયોગિતા, તેની સાચવણી, તેના ઉપયોગની પદ્ધતિઓ, તેના ફાયદાઓ અને તેની માન્યતાઓ વિશે વિગતવાર જાણ્યું. આપણે એ પણ જાણ્યું કે તુલસીનું સૂકું લાકડું કેવી રીતે ઘરની સકારાત્મક ઉર્જા જાળવવામાં મદદ કરે છે. યાદ રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો. તુલસીનું સૂકું લાકડું પવિત્ર છે. તેને ક્યારેય કચરામાં નાખવું નહીં. તેનો ઉપયોગ હવન, હોમ, દીપ, ધૂપ, સ્નાન, દરવાજા, મંદિર જેવા શુભ કાર્યોમાં કરવો. તેને સ્વચ્છ અને શુષ્ક જગ્યાએ સાચવીને રાખવો. તેનો ઉપયોગ હંમેશા શ્રદ્ધા અને ભક્તિથી કરવો. આશા છે કે આજના આ વિડીયોમાંથી તમને તુલસીના સૂકા લાકડા વિશે ઉપયોગી માહિતી મળી હશે. તમે તમારા અનુભવો અને વિચારો કોમેન્ટમાં અમારી સાથે શેર કરી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તેને લાઈક કરો અને આવા વધુ વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આજના આટલા માટે આપ સૌને નમસ્કાર.